એકવાર એક સમુદ્રી તુફાનમાં હજારો લાખો માછલીઓ કિનારે તડપી તડપીને મરી રહી હતી. આ ભયાનક સ્થિતિ જોઈ એક 6 વર્ષના બાળકથી રહેવાયું નહીં અને એક માછલી ઉઠાવીને સમુદ્રમાં પાછો ફેંકવા લાગ્યો. આ જોઈ એની મા બોલી, બેટા, લાખોની સંખ્યામાં માછલીઓ છે, કેટલીને બચાવીશ તું? આ સાંભળીને દીકરો પોતાની સ્પીડ વધારે છે ને ફટાફટ એક પછી એક માછલીઓને સમુદ્રમાં ફેંકવા લાગે છે. માએ કહ્યું, રહેવા દે બેટા, આનાથી કોઈ ફરક નહીં પડે. ત્યારે દીકરો માછલી સમુદ્રમાં ફેંકતા ફેંકતા બોલે છે કે માં, જો આને તો ફરક પડે છે ને, એનું તો જીવન બચે છે ને. ફરી બીજી માછલી પકડે છે અને ફરી ફેંકવા લાગે છે અને કહે છે કે જો માં, આને તો ફરક પડે છે ને, આને જીવન મળે છે. દીકરાની હિંમત અને મદદની ભાવના જોઈ માં દીકરાને ગળે વળગી ગઈ અને પછી બંને ફટાફટ જેટલાના જીવ બચાવી શકાય એટલી માછલી સમુદ્રમાં ફેંકવા લાગ્યા. કારણ કે લાખોની સંખ્યામાં પણ જે બચી ગઈ એને તો ફરક પડે જ છે ને. એટલે જ કહેવાય છે મિત્રો કે કોઈ સારું કામ કરતા હોય તો એમને હિંમત અને ઉમ્મીદ આપવાનું કામ કરો. કારણ કે અમુક વખતે તમને કદાચ ફરક ન દેખાય, પરંતુ કોઈ જિંદગીને તો ફરક પડતો હશે ને. આપણે અહીંયા કેવું છે ખબર? કોઈ માણસ સારું કામ કરવા જાય તો એને સપોર્ટ કરવાને બદલે પગ ખેંચવામાં લોકોને વધુ રસ હોય છે. ઓફિસમાં કોઈ છોકરી અથવા છોકરો બહુ મહેનત કરીને પ્રમોશન સુધી પહોંચે તો એના સહકર્મી એને એપ્રિશિએટ કરવાને બદલે શું કહેશે ખબર? સરને કંઈક બટર માર્યું હશે, એવી ટિપ્પણીઓ કરીને એની ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરશે. કોઈ મિત્ર બિઝનેસ શરૂ કરે, કંઈક નવી વસ્તુ વેચવાની સ્ટાર્ટ કરે તો એને માર્ગદર્શન કે ઓર્ડર અપાવવાને બદલે લોકો શું કહેશે? આ થોડું કરાય, 2 મહિનામાં બિચારો બંધ કરી દેવાનો છે. અને સાથે સાથે બીજા લોકોની આગળ પણ એને હળવું દેખાડે છે. આવું સેમ કોઈ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે જીમ જાય, યોગા કરે, કસરત ચાલુ કરે, સિગરેટ દારૂનું કોઈ વ્યસન હોય ને બંધ કરે તો એના જ મિત્ર વર્ગના લોકો એની મજાક ઉડાવશે. પેલાને પ્રોત્સાહન આપવાને બદલે કહેશે કે ભાઈ હીરો બનશે, 2 દિવસ ચાલશે આ બધું, અને આખા ગ્રુપમાં એવી કમેન્ટ પાસ કરશે કે પેલાનું મોરલ ડાઉન કરી નાખશે. ભાઈ, તારાથી પાલન ના થતું હોય તો જે સારું કરી રહ્યા છે એને તો નીચો ના પડ. કોઈ યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુકમાં સારી મહેનત કરીને આગળ આવ્યા હોય તો આજુબાજુના લોકો કહેશે એમાં શું મોટી વાત છે, કાં તો કહેશે ફેક ફોલોવર્સ ખરીદ્યા હશે. આ વૃત્તિને સાયકોલોજીમાં ક્રેબ મેન્ટાલિટી કહેવાય છે, જ્યાં લોકો બીજાના ગ્રોથને પોતાની હાર માને છે અને જો મને નથી મળતું તો એને પણ ન મળે એવી અંદરની ભાવના કામ કરે છે. કારણ મોટે ભાગે કમ્પેરિઝન, ઇનસિક્યોરિટી અને ઝીરો સમ થિંકિંગ છે. એમ લાગે કે સક્સેસ લિમિટેડ છે, એકને મળશે તો બીજાને નહીં, એટલે સપોર્ટ કરતાં પગ ખેંચવું એને વધુ સેફ લાગે છે. એટલે મિત્રો, તમારા માટે બેસ્ટ એપ્રોચ એ રહે કે સાચા સપોર્ટ કરનારા ભલે થોડા લોકો પસંદ કરો, બાકીના આ ક્રેબ મેન્ટાલિટી વાળાને સાયલેન્ટ ફિલ્ટર માનો. અધરવાઇઝ એમની વાતને ઇમ્પોર્ટન્સ આપવા લાગશો ને તો એ તમારી સ્પીડ ધીમી કરી નાખશે. મિત્રો, તમારો વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.